જોઈ શકો તમે. કેવી લાગી ભઈલા ભેળ? મસ્ત લાગી. તને કેવી લાગી ભઈલા ભેળ? એક નંબર. આજે તીખી ચટણી અને આમાં મીઠી ચટણી. સાંજના વાગી ગયા છે 5 છે કોલેજિયન ભેળની. બરફ પણ આવી ગયો છે. મન સાફ હોય એટલે બધું જ આવી. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ હશો મારા વાલા. સ્વાગત છે તમારું મારા બ્લોગમાં અને જોડાઈ જાવ હાલો ફટાફટ. આજે હું તમને કંઈક નવીન જાતનું બતાવીશ, તો બના રહેજો મારી સાથે વિડીયોમાં. હું થઈ ગયો છું રેડી. આજે શર્ટ મેં પહેર્યું છે પણ થોડુંક ખુલતું લાગે છે, પણ શું છે કે ગરમી થાય એટલે સારું પડે, તો આજે મેં પહેરી લીધું છે આ શર્ટ. જોઈ શકો તમે, થોડુંક ફાટી પણ ગયું છે, પણ કીધું કાંઈ વાંધો નહીં, ચાલ્યા રાખે, મોજમાં રહેવાનું વાલા. કપડાની યાર કોઈ ડિપેન્ડ નથી કરતું, માણસનું મન સાફ હોય એટલે બધું જ આવી ગયું. તો હાલો આપણે કંઈક વસ્તુ હવે તમને બતાવી દઉં. મિત્રો, હું અત્યારે આવી ગયો છું મારી લારીએ અને બરફ મૂકવા આવી ગયો છું. જોઈ શકો તમે, આ બરફ પણ આવી ગયો છે. અને આ મારી લારી છે બ્લુ કલરની, તમને દેખાય ને, એ મારી લારી છે કોલેજિયન ભેળની. એ સાંજે 5 વાગે ચાલુ કરવાની હોય છે. સાંજે 5 વાગ્યાનો ટાઈમ છે. તો અત્યારે હું બરફ મૂકવા આવ્યો છું, તો બરફ પણ મૂકી દઉં. અને બરફ પણ શું છે કે હાથમાં મને ઠંડો બહુ લાગે, એટલે હું તમને એનો વિડીયો નથી બતાવતો, પહેલાં બરફ મૂકી દઉં. અને મારી લારી છે ને મિત્રો, એ આઈસ્ક્રીમની દુકાનની આગળ છે. આઈસ્ક્રીમની દુકાન તમને બતાવું. આ હોકોનું આઈસ્ક્રીમનું છે મારા વાલા દુકાન. જોઈ શકો તમે, સવારિયા સેટની થઈ રહ્યા. જય સવારિયા સેટ. તો આવું છે મારા વાલા આ દુકાન, આ આપણી લારી. સાંજના વાગી ગયા છે 5 અને આપણે લારી પણ ખોલી નાખી છે મિત્રો. જોઈ જો તમે, બવણીમાં બધો સામાન પણ ગોઠવી દીધો છે. અને કાંદા કટિંગ ચાલુ છે અત્યારે. અને આમાં છે તીખી ચટણી અને આમાં મીઠી ચટણી. અને પાણીની બોટલ પણ ગોઠવી દીધી છે અને જગ પણ ગોઠવી દીધો છે. આવું કંઈક લોકેશન છે મારા વાલા અમારું પાસોદરા ગામનું. સૂર્યનારાયણ દેવ પણ જુઓ કેવો તડકો છે અત્યારે, ફૂલ તડકો છે. તો હવે હું થોડાક કાંદા પણ કાપી નાખું. કાંદા તો મિત્રો મેં કટિંગ કરી નાખ્યા છે, બતાવું તમને. જોઈ લ્યો, મસ્ત મજાના એકદમ ફ્રેશ કાંદા કટિંગ કરી નાખ્યા છે. હવે રાહ જોઈએ કસ્ટમરની, પછી આપણે ભેળ બનાવી નાખીએ. કસ્ટમર પણ આવી ગયા છે, જોઈ શકો તમે. કેવી લાગી ભઈલા ભેળ? મસ્ત લાગી. તને કેવી લાગી ભઈલા ભેળ? એક નંબર. કસ્ટમરે પણ રિવ્યૂ આપી દીધા સરસ મજાના. પાર્સલ બનાવવાની હોય ને ભેળ પાર્સલ, તો એમાં આ રીતના હોય, બતાવું તમને. જોઈ શકો તમે, આ મારી પાર્સલ છે. લોકો આવી રીતના પાર્સલ લઈ જાય છે આપણી ભેળ. તો ફાઇનલી ગાઈસ, હું અત્યારે આવી ગયો છું ઘરે અને લારી પણ બંધ કરી દીધી છે અને એકદમ થાકી પણ ગયો છું. તો બસ આજના વ્લોગમાં હતું ખાલી આટલું. હવે મળીશું આપણે નેક્સ્ટ વ્લોગમાં. તો બધાને મારા જય માતાજી અને જય શ્રી કૃષ્ણ અને આવજો.